આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આશીર્વાદ સમર્થ ગ્રીન મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાનો સંદેશ આપતી આ મેરેથોન ક્લીન ડીસા ગ્રીન ડીસાના સ્લોગન સાથે યોજાઈ હતી। કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ રીતે જોડાયા હતા અને તેમણે સ્વયં 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરીને સૌને પ્રેરણા આપી હતી। આ મેરેથોનમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ઉત્સાહપૂર્વક જોડાયા હતા। યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ બાળકો સુધી સૌએ આ દોડમાં ભાગ લઈને સ્વચ્છતા અને હરિયાળી અંગે જાગૃતિ દર્શાવી હતી। આ દોડ દરમિયાન ભાગ લેનારા પરિવારોને પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છ શહેરના સંદેશા આપતા બેનરો અને નારા પણ લગાવ્યા હતા। મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અને હરિયાળી માત્ર સરકારની જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં સકારાત્મક વિચારધારા વિકસે અને સમાજમાં પરિવર્તન આવે છે। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ, શિસ્ત અને સામૂહિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો।